કાંકરેજ વિસ્તારના સરપંચોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પોર્ટલ ચાલુ કરવા અને સર્વે ચાલુ કરી લાભ આપવામાં રજૂઆત કરી છે। તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપીને તાત્કાલિક ધોરણે સર્વે કરી પોર્ટલ ચાલુ કરવા માંગ કરાઈ છે। છેલ્લા કેટલાય સમયથી પ્રધાનમંત્રી આવાસનો લાભ ના મળતા મોટી સંખ્યામાં સરપંચો તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસનું પોર્ટલ બંધ થતાં લોકોને નથી મળી રહી મકાનની સહાય। ત્યારે અનેક ગ્રામજનોની રજૂઆતના પગલે દુગાવાડા હનુમાન મંદિર મીટિંગ કર્યા બાદ સરપંચોએ રજૂઆત કરી હતી। આપણા કાંકરેજ તાલુકાના તમામ ગામોના સરપંચશ્રીઓ આજે તાલુકા પંચાયત કચેરી ખાતે એમનું જે રજૂઆત છે પ્રધાનમંત્રી મકાન સહાયની જે યોજના ચાલે છે એમાં સર્વેની જે કામગીરી શરૂ કરવાની છે એ બાબતે ખાસ એમની રજૂઆત છે। તો અમે એમની રજૂઆત જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કાંકરેજ તાલુકાના સરપંચ એસોસિએશનના તમામ મુરબ્બીઓ ભેગા થઈ અને પ્રધાનમંત્રી આવાસ યોજના જે પોર્ટલ બંધ હતું એના વિશે ચર્ચા કરવામાં આવી, જેની અંદર તમામ સરપંચીઓએ આજે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને આ પોર્ટલ જલ્દીથી જલ્દી ચાલુ કરી અને ગરીબ લાભાર્થીઓને લાભ મળે અને જે ગ્રામ પંચાયતની અંદર ગરીબ લોકો જે લાભાર્થીઓ ધક્કા ખાય છે તે બંધ થાય તે હેતુથી તાલુકા વિકાસ અધિકારીશ્રીને અમારા સંગઠને જ્યારે આજે આવેદનપત્ર આપ્યું છે તો અમને વિશ્વાસ છે કે સરકાર કાંકરેજ તાલુકાનું પોર્ટલ ચાલુ કરી અને લાભાર્થીઓને લાભ અપાવશે। તેમજ અમારા અહીંના જે ધુરંધર મુરબ્બીઓ એવું વિચાર્યું કે કદાચ આપણને સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણને જો કદાચ લાભ ન મળે તો આપણે ટૂંક સમયની અંદર ગાંધી ચિંતા માર્ગે જવું। કાંકરેજ તાલુકાના દરેક ગામમાંથી સરપંચશ્રીઓ દુગાવાડા ખાતે મળેલા હતા અને જે ઘણા સમયથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે પોર્ટલ ચાલુ નથી તે ચાલુ કરવાની રજૂઆત તેમજ જેમ બને તેમ ઝડપી આનો સર્વે ચાલુ થાય અને મકાન ઘરવિહોણા લોકોને જરૂરિયાત લોકોને મળે તે માટે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપેલું છે અને જેમ બને તેમ 2 મહિના સુધીમાં અમે સાહેબશ્રીને ટાઈમ આપ્યો છે કે આનો નિકાલ કરી અને અમારું સર્વે ચાલુ કરવામાં આવે। જો આનો નિકાલ ના કરવામાં આવે તો અમે ઉપર ગાંધી ચિંતા માર્ગે આનો નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો કરીશું।